मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय। सूरत के अल्थान में गणेश उत्सव समिति के नेतृत्व में गणेश महोत्सव के अनुसंधान अल्थान खटोदरा पुलिस थाने के विस्तार में गणेश आयोजकों एवं कार्यकर्ताओं की बैठक अल्थान मेदीपुर बालाजी के परिसर में किया गया। कार्यक्रम के दौरान सूरत शहर के CPPI स्थित और सहित स्थानीय नगर सेवक, समाज सेवक समिति के अध्यक्ष एवं गणेश कार्यकर्ता भी वहां पर मौजूद हैं। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। कमेंट से आप अपने विचारों और राय से हमें अवगत कराएं। આજ રોજ વડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિ સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી, જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે। નમસ્કાર, હું વિરલ ગોડીવાલા, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ। આજે ગણપતિની જે આયોજન જે કરવાનું આવે છે તે બાબતમાં આજે મિટિંગ રાખી હતી અને ખટોદરા પોલીસ સ્ટેશનની આજે મિટિંગ હતી। મિટિંગમાં ખટોદરાના સંયોજક DVSભાઈ, સહસંયોજક જે રામુભાઈ અને અમારા મંત્રી શ્રી અરુણભાઈ એ લોકો હાજર હતા। માર્ગદર્શન જે છે તે આગામી તહેવારોને અનુલક્ષીને દરેકે દરેક જાતનું માર્ગદર્શન આપ્યું હતું। તેમાં આપણે PI શ્રી પણ હાજર હતા અને ACP આપણે દેસાઈ સાહેબ પણ હાજર હતા। ગણેશ આયોજકોને એક જ સંદેશ આપવા માંગુ છું કે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ જે આચારસંહિતા બહાર પાડે છે એનું સંપૂર્ણ રીતે તમે પાલન કરશો। મારું નામ પ્રભાવતી પટેલ છે। આજે ગણેશ ઉત્સવ સમિતિની મીટિંગ હતી ખટોદરા અને અલથાણની, અને એની અંદર ઘણા બધા આપણા સભ્યો, પોલીસ કર્મીઓ અને આયોજકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા હતા અને આપણે જે ગણેશ ઉત્સવનું આપણે આયોજન કરી રહ્યા છીએ આવતા મહિને, તેના માટેની ખૂબ જ સારી વાતો થઈ હતી અને લોકોને સૂચિત કરવામાં આવ્યા હતા કે આપણે શું કાર્યક્રમ કરવા જોઈએ અને શું કાર્યક્રમ નથી કરવાના, અને ઘણી બધી ગાઈડલાઈનો આપવામાં આવી છે અને લોકોને જાગૃત કર્યા છે આપણે સાહેબે। देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ। जय हिंद, जय भारत।